વેરી ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ફ્રોમ ઈડર પોલો ફોરેસ્ટ. મજામાં છો? કેમ કે બહુ ટાઈમ પછી વિડીયો બનાવી રહ્યો છું, પણ હવે ટાઈમ કાઢીને ફરી વખત આવી ચૂક્યા છે તમને એક નવી જગ્યાએ દર્શન કરાવવા માટે. સો આજે તારીખ છે 14 જાન્યુઆરી. તમારો પ્રશ્ન પહેલો એ હશે કે ઉત્તરાયણના દિવસે ક્યાં? તો બીજાની ઉત્તરાયણ પતંગો ચડાવીને હોય છે, અમારી ઉત્તરાયણ બસ આવા જંગલોમાં ફરીને થશે. મારી જોડે અત્યારે જીગાભાઈ છે, એમની વાઈફ છે, મારી વાઈફ તો હોવાની જ, અને આજે એક નવું આપણી જોડે મેમ્બર છે, નામ છે રશ્મિ. તો અમે બધા કાલે સાંજે ઈડર રોકાયા હતા અને ઈડરમાં રોકાઈને આજે સવારે અહીંયા આગળ પહોંચ્યા છીએ. તમે બ્યુટીફુલ શોર્ટ્સ જે એ આ રસ્તાના છે, તમે ગૂગલ ઉપર કોઈ પણ જગ્યાએ ભૂલા પાડ્યા વગર સીધા તમને અહીંયા આગળ લઈને આવશે. સો આ મારી પાછળ તમે જોઈ શકો છો, આ ગાડીઓનું પાર્કિંગ છે. તમે આ સાઈડેથી આવશો તો ગાડીઓ તમારી અહીંયા આગળ મૂકવામાં આવશે. જીગાભાઈ, કેટલા રૂપિયા લીધા છે ગાડીના પાર્કિંગના? ગાડીના પાર્કિંગના અહીંયા આગળ 100 રૂપિયા લે છે. આખો દિવસ તમે તમારી ગાડીને અહીંયા આગળ ઊભી રાખી શકો છો, અને ગાડી તમને અંદર અલાવ નથી. હું તમને આગળ બતાવું છું, મારી સાથે જોડીને રહેજો. આગળ આપણે જોઈએ આ સુંદર પોલો ફોરેસ્ટ, એના વિશેની જે ઐતિહાસિક ફરવાલાયક સ્થળો છે એની પણ તમને માહિતી આપીશ, અને કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે. ઘણી બધી માહિતી જે તમારા જાણવા જેવી છે, તમને આવવામાં જે મદદ કરે, તમને જાણવામાં મદદ કરે, એના માટેની જેટલી પણ માહિતી છે બધી માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપીશ. તો તમને બધાને વિનંતી છે કે આખો વિડીયો જોજો, અને સ્મિત મકવાણા વ્લોગ્સને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. 400 રૂપિયા લે છે, પણ એમાં 10 જણા હોય તો પણ એવું છે. પણ એમાં કયા કયા પ્લેસ તમે કવર કરશો? પેલો આવશે સૂરી મંદિર, પછી મમરેજ ચેક ડેમ આવશે, હા, પછી રિવર સાઈડ આવશે, હા, અને 5 કિલોમીટર પર ડેમ આવશે. અને ત્યાં તમે કેટલો ટાઈમ આપશો? એ તો તમારું ઉપર નિર્ભર છે. અડધો કલાક પણ 3 કલાક, ખાલી 3 કલાક એવું જ છે કે પછી થોડો વધારે ટાઈમ થાય તો વાંધો નહીં? ચાલે ને, કોઈ વાંધો નહીં ને? અહીંયા આગળ તમે આવશો તો તમને આવી રીતે જે રિક્ષાઓ છે અંદર ફેરવવાનું કામ કરે છે, અને તમે 10 જણા હોય કે ખાલી 4 જણા કે 2 જણા હોય, તમારા બધા એટલે કે આખું ગ્રુપના 400 રૂપિયા થાય છે, અને તમને કંઈક 3 કે 4 કલાક એ લોકો ફેરવે છે. જે મેઇન ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં તમને પૂરેપૂરો ટાઈમ આપશે ફોટો ખીચાવવા માટે, ફરવા માટે અને ઇતિહાસ જાણવા માટે. તો હવે જોઈ લઈએ, એ લોકો એમણે કીધું છે 3-4 એવા પ્લેસીસ છે જ્યાં આગળ આપણને ફેરવશે કે જે મેઇન અટ્રેક્ટિવ છે. તો આ બધા બેસી ગયા, એ જ્યાં લઈ જાય ભાઈ એમની જોડે આપણે વાત કરીશું તો આપણને વધારે ખબર પડે. અત્યારે અમારા રિક્ષાવાળા જે છે અહીંયા આગળ અમને ઉતારીને ગયા. હું તમને આખી સ્ટોરી સમજાવું છું કે અહીંયા આગળ કેવી રીતે તમે ફરી શકો છો. હરણાવ ડેમ જે છે એના માટે અહીંયા આગળથી જવાનો રસ્તો છે. 300 મીટર જેવું તમારે ચાલીને જવું પડે. તમારી જે રિક્ષા લઈને આવ્યા હોય એ તમને ત્યાં આગળ ઊભી રાખશે, અને તમારે આગળ એન્ટ્રી કરવાની આવે કે તમે ક્યાંથી આવ્યા છો અને શું ડિટેલ જે ફિલઅપ કરવાની જીગરભાઈ ભરી દીધી છે. તો હવે 300 મીટર જેવું આગળ જવાનું છે, અને ત્યાં આગળ જે ડેમ છે અને એના કુદરતી દ્રશ્યો ત્યાં તમને જોવા મળશે. તમને હું શોર્ટમાં આઈડિયા આપી દઉં. તમે અહીંયા આગળ જ્યારે આવો છો ત્યારે 5 કિલોમીટર જેટલો એરિયા છે જ્યાં તમે ફરી શકો છો, જેની અંદર તમે પગપાળા ચાલતા પણ જઈ શકો છો, અને જો તમે ઈચ્છો તો રિક્ષા જેમ અમે રેન્ટ પર લીધી છે એવી રીતે તમે એ રિક્ષા પણ રેન્ટ પર લઈ શકો છો. રેન્ટ જે છે એનું 400 રૂપિયા છે. મેં તમને જણાવ્યું એ પ્રમાણે કે 10 લોકો હોય કે પછી 2 લોકો હોય કે 1 હોય, રિક્ષા તમારા માટે તમે જ્યાં જ્યાં કહેશો, અથવા તો પછી એ લોકો તમને 3 કે 4 જેટલા પણ પ્લેસીસ હશે ત્યાં આગળ લઈ જશે, જે મેઇન ટુરિસ્ટ અટ્રેક્શન છે. જ્યાં આગળ રિક્ષા તમે જેટલો ટાઈમ લેશો એટલો ટાઈમ માટે એ ઊભા રહેશે. એટલે સમજી લો કે 3 કે 4 કલાક માટે તમે એ રિક્ષાને રેન્ટ કરી લો છો. બીજી એક વસ્તુ તમને ચોખ્ખું કહું કે તમે જો કદાચ ચાલતા નીકળો તો પણ તમે ફરી શકો છો. 5 કિલોમીટરનો જ એરિયા છે. મેઇન જે ટુરિસ્ટ અટ્રેક્શન છે એ તમે પૂછીને, અહીંયા આગળ ઘણા બધા લોકો બેઠા હોય છે જે તમારી હેલ્પ કરવા માટે છે, તો એમને પણ તમે પૂછીને જઈ શકો છો.
તમને પોલો ફોરેસ્ટ વિશે જો જણાવું તો પોલો અસલમાં પોડો ફોરેસ્ટ છે, જે અહીંયા આગળ લખેલું છે પોડો ફોરેસ્ટ. અહીંયા આગળ જે મારવાડી લોકો છે એ મારવાડી લોકોની ભાષામાં અથવા રાજસ્થાની ભાષામાં પોડ એટલે દરવાજો, ગેટ થાય છે. મેં વાંચ્યું છે, હું તમને કહું છું વિકીપીડિયા ઉપરથી. સો એ જે પોડ એટલે ગેટ છે ને, એટલે એને એવું કહેવાય છે કે રાજસ્થાન અને જે ગુજરાત છે, આ જે જંગલ છે, આ જે પોલો ફોરેસ્ટ છે, એ એક ગેટ તરીકે કામ કરે છે. એટલા માટે પોલો ફોરેસ્ટ નામ આપવામાં આવેલું છે. પોલો ફોરેસ્ટનો જે એરિયા કહું તો 400 સ્ક્વેર કિલોમીટરની અંદર ફેલેલો છે અને 99,000 એકર્સની અંદર પોલો ફોરેસ્ટ ફેલાયેલું છે. અને 14મી અને 15મી સદીની અંદર આ પોલો ફોરેસ્ટની અંદર જે જૂના મંદિરો છે, એ મંદિરોનું નિર્માણ અહીંયા આગળના રાજાએ કર્યું હતું. રાજાનું નામ નથી ખબર, પ્લીઝ વિકીપીડિયા ઉપર જોઈ લેવા વિનંતી. અને ધીરે ધીરે અમે હાઇક કરીને જઈ રહ્યા છે. 300 મીટર જેવો છે, પણ પાણીનો બહુ જ સરસ અવાજ આ બાજુ ક્યાંકથી આવે છે. સાચું કહું ને તો આ જંગલ જ છે, બસ એની અંદર ખાલી આપણા માટે જોવા માટે તમને અલગ અલગ ટ્રેલ્સ બનાવેલા છે, જવા માટેના રસ્તા. સો બહુ જ સુંદર છે. શિયાળામાં અમે આવ્યા છે, અત્યારે 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ છે. પણ જો ચોમાસામાં આવીએ તો આ આખી જગ્યાનું કંઈક અલગ જ અને એકદમ આહલાદક નજારો જોવા મળી શકે છે. બેઝિકલી આ રસ્તો 300 મીટરનો ટ્રેક કરીને અમે શાના માટે આવ્યા છે? આ નજારા માટે. લાગે છે ને જોરદાર, પેલું જ્યુરાસિક વર્લ્ડમાં આવી ગયું ને એવું લાગે છે મને તો યાર. બિકોઝ જુઓ તમે આજુબાજુ, બસ સોરી પવન વધારે છે એટલે બહુ નજીકથી બોલું છું. એક જળાશય જ કહેવાય ને, અને આ હરણાવ નદી ઉપર ડેમ બનેલો છે, એટલા માટે એને હરણાવ ડેમ કહેવામાં આવે છે. ઇવન તમે જુઓ ક્યાં સુધી પાણી છે, અને આજુબાજુ બસ મોટા પહાડો, જંગલો, અને આ ચોમાસામાં શું દેખાતું હશે. પણ અત્યારે શિયાળામાં પણ એક અલગ જ નજારો છે યાર. કિસ્મતવાળાઓ હોય છે કે જે લોકો 3 ઋતુમાં અલગ અલગ રીતે આ નજારાઓને જોઈ શકે છે. આ જુઓ, અહીંયા આગળ બી ઘણા બધા પર્યટકો છે. મને લાગ્યું અમારા જેવા જ હશે અમુક લોકો કે જે 14મી જાન્યુઆરીને પતંગોત્સવના દિવસ તરીકે નહીં પણ પર્યટનનો દિવસ તરીકે ઉજવી નાખે. સુંદર જગ્યા હરણાવ ડેમને છોડીને અમે બીજા એક પ્લેસ પર જઈએ છીએ. જેટલો ટાઈમ લેવો જોઈએ એના કરતાં વધારે ટાઈમ અમે લઈ રહ્યા છે, કેમ કે એટલું સરસ લાગે છે અહીંયા આગળ કે બસ અહીંયા જ બેસી જઈએ. જે ડેમ હતો હરણાવ ડેમ, ત્યાંથી અમારા રિક્ષાવાળા અમને અહીંયા આગળ ઉતારી ગયા છે. જૈન મંદિરો છે અહીંયા આગળ, જે આપણે વાત કરી છે ને 14મી અને 15મી સદીની અંદર જે બન્યા હતા જૂના જૈન મંદિરો, એ જૈન મંદિરો અહીંયા આગળ છે. અને એની બહાર જ તમે અહીંયા આગળ આ રીતે જોઈ શકો છો, ઘણા બધા સ્ટોલ છે મેગી, ભૂંગરા અને નાસ્તો કરવા માટે. તો અમે બી મેગી અને ભૂંગરા થોડા ખાઈ નાખીએ તો બપોર નીકળી જાય અમારું. તો તમને ખાવા પીવા માટે તો અહીંયા આગળ કોઈ ટેન્શન નથી. તમે નાસ્તો અહીંયા આગળ તમને મળી જશે આસાની. સાચું કહું ને તો રિક્ષામાં ફરવાના ફાયદા શું છે? એક તો તમે ચાલતા ફરશો ને તો 5 કિલોમીટર છે. 5 કિલોમીટરની અંદર તમે ચાલીને થાકી જશો. અમે 300 મીટર પેલું ચડવામાં થાકી ગયા, તો પછી આ જે ચાલવાનો રસ્તો છે તમે કેવી રીતે પાર કરશો? તો એક વસ્તુ વિચારો કે અહીંયા આગળના લોકોને રોજગાર મળી જાય. 400 રૂપિયા લે છે, 10 લોકો હોય કે 2 લોકો હોય, તો એ પ્રમાણે તમે રિક્ષા લેશો ને તો બહુ સારું રહેશે, કેમ કે એ ભાઈ તમને ઓછા ટાઈમમાં તમે ઘણી બધી મોટી જગ્યા ફરી શકશો.
જો તમારા મેકઅપના કે પછી તમારા વાળના કે કપડાના ઠેકાણા નહીં રહે પરસેવાના લીધે તો પછી ફોટા પાડવાની કોઈ મજા નહીં આવે. તો એના કરતાં સારું છે કે તમે રિક્ષા રેન્ટ કરી લો. 400 રૂપિયા રેન્ટ છે. અમે 5 જણા છીએ. તમે વધારે હશો તો બી ફાયદામાં રહેશો. તો આ વસ્તુ ખાસ એક મારા તરફથી છે કે તમે રિક્ષા જ લો, કે જેના લીધે અહીંયા આગળ લોકોના રોજગાર પણ મળી રહે અને તમે સારી રીતે અને શાંતિ રીતે બધા જ જેટલા પણ અહીંયા આગળ જોવાલાયક સ્થળો છે એને ફરી શકો. બીજી વસ્તુ મને જાણવા મળી છે કે પોલો ફોરેસ્ટની અંદર ખાલી તમે જે 4 કે 5 ફરવાલાયક સ્થળો છે ત્યાં જ નથી ફરી શકતા, પણ ટ્રેકિંગ પણ કરી શકો છો. અને ઓબ્વિયસલી આ જંગલ છે તો ત્યાં આગળ ટ્રેકિંગ તો હોવાનું જ. તો ભાઈ એક મળ્યા હતા, એ અમને એવું કહેતા હતા કે અહીંયા આગળથી એક એવો પોઈન્ટ છે કે જ્યાં એકો પડે છે, એટલે કે પડઘો પડે છે. તમે કંઈ મોટાથી બોલો તો પડઘો પડે છે અને 300 મીટર જેવું ચડવાનું છે ઉપર. પણ આજે એટલા બધા અમે પ્રિપેર થઈને નથી આવ્યા, તો એટલા માટે અમે લોકોએ નથી કોઈ પણ પ્રકારની એક્ટિવિટીઝમાં ભાગ લીધો. અને એનો ચાર્જિસ તમને કહી દઉં જાણકારી માટે, 300 રૂપિયા લે છે પર ગ્રુપ. 300 રૂપિયા પર ગ્રુપ. પાણીની બોટલ જોડે રાખવાની હોય છે. ટ્રેકિંગ જેવું છે એટલે સમજી લો તમે. પણ આજે અમારી કોઈ ઈચ્છા નથી, બસ ખાલી અમે આવી રીતે નેચરને એન્જોય કરવા આવ્યા છે. હવે જૈન મંદિરોની અંદર જઈએ છીએ ત્યાં આગળ જોવા માટે, બટ પ્રોબ્લેમ શું છે કે જૈન મંદિરો બંધ છે બીકોઝ ઓફ રિનોવેશન ઓર ત્યાં આગળ કોઈ સમારકામ ચાલુ છે. એટલે અમે અત્યારે બસ ખાલી દૂરથી જોઈ તમને બતાવીને અમે પાછા બીજા પોઈન્ટ આગળ જઈશું. અહીંયા આગળ જે સ્મારક છે એના માટેની ડિટેલ્સ અહીંયા આગળથી તમે વાંચી શકો છો. પેલા ભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ છેલ્લા 4 વર્ષથી બંધ છે, કેમ કે જે ખંડેર થઈ ગયું છે આ જે સ્મારક, એનું કંઈક રિનોવેશન ચાલે છે. તમે જોઈ શકો છો 14મી કે 15મી સદીની અંદર આ બનેલા મંદિરો હતા, જૈન મંદિર, કે જે અત્યારે જર્જરિત હાલતમાં, ખંડેર હાલતમાં છે. પણ એને ફરી વખત રિસ્ટોરેશન કરવાનું કામ કદાચ ચાલુ છે, એટલા માટે આ બધી વસ્તુઓ બંધ કરેલ છે. દાદી તમે ક્યાંથી આવ્યા છો? શું વાત છે? ફેમિલી સાથે? હા. કેવું લાગ્યું અહીંયા આગળ? ચોમાસામાં સારું લાગે ને? ચલો મળીએ તો. હા બસ. અમે લોકો ત્યાં જૈન ટેમ્પલ, જૈન મંદિરથી સીધા આવ્યા છીએ સૂર્ય મંદિર. અને આ અમારા રિક્ષા ડ્રાઈવર ભાઈ છે રમેશભાઈ ને. રમેશભાઈ અહીંયા આગળ જ હોય છે અને વિજયનગરના છે, જે પણ રિક્ષા લઈને તમને આખું જ્યાં જ્યાં પણ પોલો ફોરેસ્ટની અંદર ફરવાલાયક સ્થળો છે ને ત્યાં ફેરવશે. રમેશભાઈ તમારો નંબર આપી દેજો, એટલે જે બી આવતા હોય ને કદાચ તમને કોન્ટેક્ટ કરીને બી બુક કરાવી શકે. તમારો નંબર બોલશો? 6354 51 0970. બરોબર. તો આ રમેશભાઈનો નંબર છે અને બહુ સારા માણસ છે. રમેશભાઈ થેન્ક યુ સો મચ. તો હવે આ સૂર્ય મંદિર છે જે અત્યારે ખંડેર હાલતમાં છે, પણ મને લાગે છે ત્યાં સુધી આ બી પણ 15 કે 14મી શતાબ્દીની અંદર બનાવેલું હશે. તો આપણે એ સૂર્ય મંદિરને જોઈએ. આ સૂર્ય મંદિર જે અત્યારે જર્જરિત હાલતમાં છે. શિવશક્તિ મંદિર તમે અહીં આગળ જોઈ શકો છો. 15મી સદીના આ મંદિરના કોતરણી ભાત, એટલે 15મી સદીની અંદર આ મંદિર બનાવવામાં આવેલું હતું. રક્ષિત સ્થળ તમે પોઝ કરીને વાંચી શકો છો. આ રસ્તો છે અહીંયા આગળથી ઉપર જવાનો. આ ખંડેર છે ભાઈ, પણ એ વખતનું કારીગરી તો જોતું.
મને એક વિચાર આવ્યો કે આ 15મી સદીનું મંદિર છે અને આ થઈ 2025, તો મારા હિસાબથી 10,000 વર્ષ થયા આ મંદિરને. વિચારો ખાલી કે હું જે જગ્યાએ ઊભો છું અત્યારે એ જગ્યા ઉપર 10,000 વર્ષ પહેલાં કોણ હશે, ઊભા હશે, જતા હશે, અહીંયા આગળ શું થતું હશે, બેઠા હશે બધા. તો આ અનબિલિવેબલ ને એકદમ આમ માઇન્ડ બ્લાસ્ટિંગ વસ્તુ છે કે તમે 10,000 વર્ષ પહેલાંની કોઈ વસ્તુ જોઈ રહ્યા છો 2025માં. વાવ, બહુ સુંદર વસ્તુ છે આ. તમે એક વખત આવો અને જાતે જુઓ. મે બી કદાચ આ તમે આવો ત્યાં સુધી હોય તો સારું, કેમ કે 10,000 વર્ષ જૂની વસ્તુ આ જોવા તમને મળે એમાં બીજો નેરો મજા બીજી કોઈ છે જ નહીં. તો હવે આ આપણા પૂર્વજોની બનાવટને છોડીને એમને નિહાળીને હવે અમે જઈ રહ્યા છીએ પાછા. કદાચ આ છેલ્લું ટુરિસ્ટ અટ્રેક્શન હતું. હવે અમે જઈએ છીએ પાછા પાર્કિંગમાં અને પાર્કિંગમાંથી પછી સીધા ઈડરમાં. તો આ અદ્ભુત એક સ્મારક છે જેને જોવું જોઈએ અને ખાસ અહીંયા આગળ આવો ને તો આને ભૂલો નહીં. તમે ગમે તેવા હજારો ફોટા પડાવશો ને પણ કદાચ એક આંખે આને જોશો ને તો તમારે લિટરલીમાં 10,000 વર્ષ પહેલાંની મેમરીઝ કદાચ ખુલી જાય. તો કાકાએ અમને પાછા જ્યાં આગળ ઉતાર્યા હતા ને ત્યાં જ આવી ગયા છે અમે પાર્કિંગવાળી જગ્યા ઉપર. કાકાને પૈસા આપી દીધા અને સબસ્ક્રાઈબર પણ એક વધારી દીધા. હવે મંદિરની અંદર શરણેશ્વર મહાદેવનું મંદિર છે, અમારી પાછળ તમે જોઈ શકો છો. હવે એની અંદર છે ને ફોટોગ્રાફી કે ફોટા પાડવા મનાય છે, એટલે આપણે ઉલ્લંઘન કરીશું નહીં. પણ આ ખાસ વાંચી લેજો, કોઈ પણ પ્રકારના ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરની અંદર પ્રવેશ કરવો નહીં. એમ પણ મંદિર છે તો આપણે સંસ્કાર અને સભ્યતા ખાસ જાળવવી જોઈએ. તો બસ આ છેલ્લે અંદર અમે જઈ આવીએ અને પછી કેવું મંદિર છે તમે જણાવી દો અને પછી એના પછી અમે નીકળીએ. સો મંદિરના દર્શન કરી લીધા. ભલે હું ક્રિશ્ચિયન છું પણ બધા ધર્મ સંભાવ છે. અને બીજી એક વસ્તુ કે આવી જે શિલ્પકારી કલાકારી છે એના તો આપણે દર્શન કરવા જ જોઈએ. તો હવે આ જે ટૂર છે અમારો એ ખતમ થાય છે અને હવે અહીંયા આગળથી અમે નીકળીએ છીએ. બસ મને એક વસ્તુ ના ગમી કે કોઈએ અહીંયા મંદિરની અંદર વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવી નહીં. ચોખ્ખા અહીંયા આગળ જુઓ તમે લખેલું છે તો પણ કેટલાય લોકો ત્યાં અંદર વિડીયોગ્રાફી કરતા હતા. આ વસ્તુ બહુ ખરાબ છે બિકોઝ એ લોકોએ કંઈક કારણથી જ લખી હશે અને મેં એનું ઉલ્લંઘન નથી કર્યું. સો મને ગર્વ છે. સો આ લોકો ફોટો પડાવે છે અને પાછા ત્યાં આગળ જ આ પાર્કિંગ જ્યાં અમે રિક્ષા લીધી હતી, આ જગ્યા ઉપરથી રિક્ષા લીધી હતી એ ત્યાંથી અમે સામે આવ્યા હતા અને પેલી બાજુ અંદર જંગલની સફારી હતી. સો હવે ગાડીમાં બેસી અને પછી સીધા અમે ઈડર પર નીકળી જશું. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બધા એન્જોય કર્યું. તમને જે એવું રીતે હું બતાવી શકું, માહિતી આપી શકું એવી રીતે માહિતી આપી છે.